છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના રેણદા ગામમાં પાણીની ગંભીર સમસ્યાના કારણે ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. છેલ્લા 3 વર્ષથી પીવાના પાણી માટે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. મહિલાઓ અને ગ્રામજનોને 1 થી 1.5 કિલોમીટર દૂર જઈ પાણી ભરવાની ફરજ પડી રહી છે. સરકારની નળ સે જળ સહિતની યોજનાઓ છતાં ગામમાં પાણીની સમસ્યા યથાવત રહેતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા નળ સે જળ સહિત અનેક પાણી યોજનાઓ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે અને દરેક ઘેર પાણી પહોંચાડવાના દાવા કરવામાં આવી રહ્યા છે. પરંતુ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના રેણદા ગામના ભગત ફળિયામાં હકીકત કંઈક અલગ જ જોવા મળી રહી છે. ગામ લોકોના આક્ષેપ મુજબ નળ સે જળ યોજના સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ રહી છે. ગામના કેટલાક વિસ્તારોમાં નળ કનેક્શન આપવામાં આવ્યા છે, જ્યારે અનેક ફળિયોમાં હજુ સુધી પાણીની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી. કેટલાક સ્થળોએ તો નળની ચકલી પણ ગાયબ હોવાનું સામે આવ્યું છે. ગ્રામજનોએ જણાવ્યું છે કે છેલ્લા 3 વર્ષથી પાણીની ગંભીર સમસ્યા યથાવત છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં મહિલાઓ અને ગ્રામજનોને 1 થી 1.5 કિલોમીટર દૂર જઈ પાણી ભરવાની મજબૂરી વેઠવી પડી રહી છે, જેના કારણે લોકોમાં ભારે નારાજગી ફેલાઈ છે. ગ્રામજનોનું કહેવું છે કે અમે પાણી ભરીએ, ખેતી કરીએ કે ઘરકામ કરીએ, રોજિંદા જીવન પર પાણીની સમસ્યાનો ગંભીર પ્રભાવ પડી રહ્યો છે. સરપંચ અને તલાટીને વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. ગામમાં તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ગઈકાલે જ પાણીનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જો કે ગ્રામજનોના મતે માત્ર દેખાવ માટે કામગીરી કરવામાં આવી રહી છે અને વાસ્તવિક સમસ્યાનો કોઈ સ્થાયી ઉકેલ લાવવામાં આવ્યો નથી. આ મુદ્દે સરપંચનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે જે લોકોને તકલીફ છે એમની પાસેથી માહિતી લઈ લો, મને સંપૂર્ણ જાણકારી નથી. ગામના તલાટીએ જણાવ્યું કે 1 દિવસ પછી માહિતી આપીશ કે કયા વિસ્તારમાં સમસ્યા છે. જ્યારે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે વાત કરવામાં આવી ત્યારે અધિકારીઓએ કહ્યું કે ટૂંક સમયમાં જ તપાસ કરાવી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. હવે ગામ લોકોની માંગ છે કે આ મુદ્દે તપાસ કરવામાં આવે અને દરેક ફળિયામાં તાત્કાલિક પાણીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે, જેથી લોકોને પાણી માટે લાંબા અંતર સુધી ભટકવું ન પડે. જગા પર નળ મૂકો ભાઈ, ભગત ફળિયામાં મારું નામ રાઠવા હચલાભાઈ રણસિંહભાઈ. હા, શું સમસ્યા છે તમારા ગામમાં? અમારા ગામમાં રેણદા ભગત ફળિયામાં છે ને 3 વર્ષ થઈ ગયા અને પહેલા અમારે પાણીની ટાંકી છે અહીંયાથી ડાયરેક્ટ આવતું હતું અને આ છે રતનભાઈના ઘરની તો અમારે આ બાજુ છે 7-8 ઘર છે. એમાં નળથી જલ યોજના ચાલુ કરી પણ અહીંયા ચકલા કે કોઈ પાઇપ નાખેલી નથી. અને અત્યારે આ ગઈ સાલ આ ટાંકી બનાવી એમાં થા પર 2 વર્ષ में 3 વખત ની કે 1 વખત આવે પાણી અહીંયા. હા, આપણા ટાંકી में इमें छोड़े 2 વખત छोड़े, 15 દાડે તો મહિને 1 વખત छोड़े. તમારી માંગ શું છે? અમારી માંગ આ છે પાણી ચાલુ થવું જોઈએ અને આ આદિવાસી વિસ્તારના લોકોને છે ને એને કુવા में કે ચકલા લીને ડોલું લીને જાય અહીંયા બંધ થવું જોઈએ એવી અમારી માંગ છે. કયું ગામ ને કયું ફળિયું? ભગત ફળિયા, રેણદા ભગત ફળિયા. શું નામ તમારું? રાઠવા હચલાભાઈ રણસિંહભાઈ. સરપંચને તમે રજૂઆત કરી? સરપંચને 2 વખત અમે કીધું પણ તે કોઈ સાહેબ આવે, તલાટી આવે એવું કહીને મોકલી દે. કયું સરપંચ? હચલાભાઈ આપણે હચલા સુણિયા. કયા ગામમાં? સિંગલદા. સુમી રાધેશ રાઠવા. હા, શું માંગ છે તમારી? મારે પાણીના ચકલા આવ્યા પણ તે રસ્તામાં તૂટી જાય એટલે પાણી નહીં આવતું, એટલે અમને પાણી જોવે અને 1 કિલોમીટર જેટલું અમારે પાણી લેવા જવાનું. પછી
અમને લાઈન જોવે ને પાણી જોવે ને બીજું કેવું કે અહીં ટાંકી બનાવી અહીંયા પાણી આવે તે અહીં લાઈન જ નથી નાખી અમારા ઘરોમાં લાઈન જ નથી પછી કેવી રીતે અમે પાણી અહીંયા લાવીએ બેડા લઈને જવા પડે અમને રસ્તામાં કોઈને કુએ પાણી મળે કોઈને કુએ કઈક બોરિંગ ચાલુ હોય એમ તેમ પાણી લેવા માટે તમારે કઈ જવું પડે છે? કુએ જવું પડે બહાર તમારા ઘરેથી કુવો કેટલું દૂર? બહુ સેટો છે અહીંયા કાં તો કુવો હોય કેટલું દૂર છે? 2 કિલોમીટર જેટલો દૂર કુવો છે. કયું ગામ છે ને કયું ફળ્યું? રેણદા ગામ ને ભગત ફળ્યું. શું નામ તમારું? સુમી રાજેશ રાઠવા. શર્મી બેન. અને શું તો સમસ્યા છે તમારે? અસલાફાઈ ગણસી. હા, શું સમસ્યા છે? અમારે પાણી નું તકલીફ છે. અમારે અને સવારે ઉઠીને પાણી લેવા જઈએ એટલે 11-12 વાગ જાય. ઓતે અમારે લોકો કહે કે અમારે રાંધવાનું મોડું થાય આવું થાય અમારો ઝઘડો થઈ જાય એટલે અમારે પાણી ની વધારે તકલીફ છે. ઓતે ખેતરું મેં કામ કરવા કેવી રીતે આમ જઈએ એટલે પાણી ફરતે આમ એ સમય અમારે પૂરો થઈ જાય એટલે પાણી ની વધારે તકલીફ છે. પાણીની સમસ્યા તમને કેટલા વર્ષથી છે? અમારે 3 વર્ષથી તકલીફ છે પાણીની વધારે તકલીફ. તમારે પાણી તમારા ઘરેથી કેટલા દૂર ભરવા જવું? 2 કિલોમીટર જવું પડે પાણી લેવા. લાવે એટલે મુંડે બેડું લાવીએ ની ગાડી ની કઈ ની ખેતરું મેથી લાવીએ એટલે કેવી રીતે મુંડે એટલે એ તકલીફ અમારે છે. એટલે તમારી શું માંગ છે? અમારે પાણી નું તકલીફ છે એટલે અને અમારે ચકલાની કઈ ની એટલે પાણી અમારે ભગત ફળિયા એટલે આ પાણી અને પાણી જ જોઈએ અમારી વહેલી તકે પાણી જ જોઈએ. શું નામ તમારું? શર્મીબેન.